નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેતીની નવી નવી ટેકનોલોજી હોય, ખેતીના નવા પ્રશ્નો હોય, ખેતીની અંદર જે છે કંઈક આધુનિકતા હોય, અરે ખેતીની અંદર કંઈક સબસિડીની યોજના હોય, કંઈક કોઠાસૂઝ હોય, અરે ખેડૂત પુત્રોએ કંઈક નવી જે છે એ વસ્તુથી એટલે કે કોઠાસૂઝથી કંઈક વસ્તુ બનાવી હોય અને એમની મુલાકાત એ મિત્રો આપણે વારંવાર લઈએ છીએ। ત્યારે મિત્રો, ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એ કિસાન સફર ટીમનો એ હંમેશા પ્રયત્ન રહેલો છે। મિત્રો, દિવસે એ ખેડૂતો પાસે આપણે કહીએ ને કે જમીનના જે છે એ ટુકડા થતા ગયા, જે જમીન મોટી જમીન હતી એ જમીન નાની થતી ગઈ। દિવસે ભાઈઓ ભાગ પડતા એ જમીન જે છે એકદમ ટૂંકી થતી ગઈ। ખેડૂતો માટે એ ટ્રેક્ટર વસાવવું એ કે નાના ટ્રેક્ટર વસાવવા એ નાના ખેડૂતો માટે એ પોસાય એવું નથી રહ્યું। બીજું કે અત્યારે મજૂર પણ જે છે એ મિત્રો મળવા ખૂબ મુશ્કેલ બન્યા છે। ત્યારે ખેતીની અંદર આંતરપાક માટે નિંદામણ દૂર કરવા માટે મિત્રો આપણે પાવર ટીલરની આજે વાત કરવી છે અને એ પાવર ટીલર કંપનીઓને આપણે લેવા જઈએ તો ખૂબ ઊંચા ભાવના મળે છે, અરે ખૂબ મોંઘા ભાવના મળે છે। ત્યારે મિત્રો કોઠાસૂઝથી દેશી બનાવટના અને ખેડૂતોને એવા પોસાય એવી કિંમતની અંદર મિત્રો આ પાવર ટીલર કેવી રીતના બનાવવામાં આવે છે, આ પાવર ટીલરથી કયા ખેતીના કામો થઈ શકે છે, આની અંદર કેવી સુવિધાઓ આપવામાં આવે છે, આવી સરસ મજાની વાત એ મિત્રો આજે આપણે કરવી છે। અને આ પાવર ટીલરની વાત કરતા પહેલા મિત્રો આપણે ભાઈનો પરિચય લઈએ અને એમણે જે છે એ આ પાવર ટીલર શા માટે બનાવ્યું અને પાવર ટીલરના એના કયા ઉદ્દેશો હતા, ખેડૂતો માટે કેવી રીતનું કામ કરી શકાય, ખેડૂતો આ પાવર ટીલરથી કયા ફાયદાઓ લઈ શકશે, આ કલાકની અંદર કેટલું ડીઝલ ખર્ચે, અરે આનાથી ખેતીની અંદર જે છે એ કયા પાકોની અંદર આનો ઉપયોગ કરી શકાય છે, આવી ઝીણી વાતો એ ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ। સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ। મોટા ભાઈ, આપનું પૂરેપૂરું નામ? મારું નામ હાર્દિક કનેરિયા, રાજકોટનો જ રહેવાસી છું। અમારું મૂળ વતન જુનાગઢની બાજુમાં છે, કેશોદની બાજુમાં જુથળ ગામ છે, એનું અહીંયા અમારું રહેવાસી મૂળ અહીંયાના છીએ અમે। હવે આ ટ્રેક્ટર એક તો બનાવ્યું છે અમે, નેનો ટ્રેક્ટર કહીએ છીએ આને। હા કલ્ટિવેટરની જગ્યાએ અત્યારે નવું નામ આપેલું છે કે નેનો ટ્રેક્ટર કહીએ છીએ। મિનીથી પણ નાનું, મિનીથી પણ મિની, હા મિનીથી પણ મિની। એમાં એક ખપતમાં પણ જે ડીઝલની ખપત છે એમાં પણ નેનો જેવું જ કામ આપે છે કે જે રીતના આપણે નામ આપેલું છે। 1 કલાક આ નેનો ટ્રેક્ટર ચલાવીએ છીએ આપણે રેગ્યુલર, એટલે 250 થી 300 ml મેક્સિમમ 300 ml ડીઝલ કન્ઝ્યુમ કરે છે, બરોબર છે। એટલે આખા દિવસનું 8 થી 10